Hey guys, welcome back to our channel. Thank you so much for watching our last video. અમે કણભા દર્શન કરી બસમાં બેસી જાત્રાનું બીજું સ્થળ એટલે કે શામળાજી જવા રવાના થયા અને શામળાજી જતા રસ્તામાં અમે ગેમ્સ રમ્યા, મસ્તી કરી અને આમ મસ્તીમાં ને મસ્તીમાં અમને ખબર જ ના પડી કે અમે ક્યારે અમારી જાત્રાનું બીજું સ્થળ એટલે કે શામળાજી પહોંચી ગયા. પછી ઈશ થાકી ગયો હતો તો પછી ગોપીફિયા મમ્મીને કહે કે ચલો ભાભી આપણે ઈશુને ટીંગાટોળી કરીએ. રસ્તામાં બજાર આવ્યું જેમાં ઘણા બધા રમકડાના સ્ટોલ્સ હતા અને આમ કરતા કરતા અમે શામળાજી મંદિર પહોંચી ગયા છીએ. અને પછી બધાએ પગરખા સ્ટેન્ડમાં ચપ્પલ ઉતાર્યા. અને બાની વ્હીલચેર વિભુએ ચલાવી અને મંદિર આગળ લઈ ગયો અને અમે શામળાજી ભગવાનના દર્શન કર્યા. અને તમને તો ખબર જ છે ગાઈઝ કે અમે ફોટોઝ ક્લિક કરવાનું ક્યારેય ભૂલતા નથી. તો આ મુમેન્ટને પણ અમે મેમરી બનાવી અને નીકળ્યા અમારી જાત્રાના ત્રીજા સ્થળ તરફ, જે હતું ટોડા ગામ. પહોંચી અમે સૌ પ્રથમ ગોપાળાનંદ સ્વામીના જન્મ સ્થાને ગયા. ત્યાં જઈને અમે પોતાના મનની વાતો લખી અને ગોપાળાનંદ સ્વામી પાસે મૂકી. ત્યારબાદ દર્શન કરી અમે ખૂબ જ ધૂન, કીર્તન, ભક્તિ કર્યા અને રાસ રમ્યા.
સ્વામીના જન્મસ્થાને અમે ખૂબ જ ધૂન કીર્તન ભક્તિ કરી ટોડાના સ્વામિનારાયણ મંદિરે આવ્યા અને શ્રી કષ્ટભંજન હનુમાનજીના દર્શન કર્યા અને પછી ગણપતિ દાદાના દર્શન કર્યા। ત્યારબાદ અમે ગોપાળલાલજી હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા અને પછી અક્ષર મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના દર્શન કર્યા અને બધાએ પ્રદક્ષિણા ફરી। ત્યારબાદ આરતી કરી રાતનું જમવાનું ટોળા જમી અમે આગળના સ્થળ તરફ રવાના થયા।